એવું શું થયું કે સરકારી કચેરીમાં 4,000 ઈવીએમ મશીન પડેલા હતા એ સળગી ગયા? ચાલો જાણીએ લાસ્ટ 24 કલાકમાં શું શું થયું કે જેમાં નરેન્દ્ર મોદીએ એક રેકોર્ડ બનાવ્યો છે, એની સાથે સાથે ફીફા વર્લ્ડ કપમાં શું ચાલી રહ્યું છે. કોલકાતાની સરકારી બિલ્ડિંગમાં જ્યાં 4,000 ઈવીએમ મશીન મૂકેલા હતા તે બળીને ખાખ થઈ ગયા. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ બિલ્ડિંગની અંદર આગ લાગવાનું સ્ટાર્ટ થાય છે ગ્રાઉન્ડ ફ્લોરમાં, જ્યારે વચ્ચેના ફ્લોર બાકી રહી જાય છે અને જે આ કચેરી ઉપરના ફ્લોરમાં આવેલી હોય છે ત્યાં આગ લાગી જાય છે. ઘણા લોકોનું એવું કહેવાનું છે કે આ આગ જાણી જોઈને લગાવેલી છે અને ઘણા લોકો એવું સમજે છે કે આ નેચરલી શોર્ટ સર્કિટના લીધે લાગેલી છે. તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. ક્રિકેટની ઇતિહાસમાં સૌથી ઈમાનદાર ક્રિકેટર ગણાતો કેન વિલિયમ્સને પોતાની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. કેન વિલિયમ્સને 16 વર્ષની કારકિર્દીમાં 19,000 કરતા વધારે રન બનાવ્યા છે અને આ ક્રિકેટર વિશે એવું કહેવામાં આવે છે કે દુનિયામાં જો કોઈ વ્યક્તિ ઈમાનદાર ક્રિકેટર હોય તો એની વિરુદ્ધ કેન વિલિયમ્સનને આપેલું હતું. ભારતમાં ડબલ ડેકર ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવવામાં આવી છે જે કન્ટેનર લઈને જતી હતી અને સફર કરેલી છે. 216 કલાક ભારતનાટ્યમ કરીને વિદુષી દીક્ષાએ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે, જેને 216 કલાક રોકાયા વગર એટલે કે 9 દિવસ સુધી સતત ભારતનાટ્યમ કરેલું હતું. ઇલોન મસ્ક બની ગયા છે ભારતના સૌથી પહેલા ટ્રિલિયનર. ઇલોન મસ્કના જે સ્પેસએક્સનો આઈપીઓ આવ્યો છે એની પછી એની સંપત્તિ 1 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. હિમાલયમાં એલએનટીએ ઐતિહાસિક ટનલ બનાવી દીધી છે, જેમાં એલએનટીએ ભારતના હિમાલય વિસ્તારમાં એક મહત્વપૂર્ણ ટનલનો પ્રોજેક્ટ હતો જે પૂરો કરી લીધો છે. આસામ પાસે એરફોર્સનું વિમાનની દુર્ઘટના થઈ છે, જેમાં 5 વ્યક્તિઓની જાન ગઈ છે. ફીફા વર્લ્ડ કપની બહુ ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ફીફા વર્લ્ડ કપની શરૂઆતમાં મેક્સિકો, દક્ષિણ કોરિયા અને અમેરિકાએ પોતાની જીત